પી પટેલ સમલી હાલમાં હું સમલી ગામનો ઉપસરપંચ છું અને જે આ જુનીપર વાળાએ લાઈન નાખી છે એ પાણીના વેનમાં લાઈન નાખી દીધી. લગભગ 1000 વીઘાનું પાણી આ વેનમાં આવે. 35 ફૂટનું વેન છે અને 30 ફૂટની આ થાંભલાની લંબાઈ છે. એને લેખિત મૌખિક મિત્રતાથી ઘણી બધી રીતે અમે જવાબ આપ્યો પણ આ લાઈન ખહેડતા નથી. કલેક્ટરમાં, ડીડીઓમાં, મામલતદારમાં અને મુખ્યમંત્રીમાં પણ આ રજૂઆત અમે કરેલી, પ્રાંતમાં પણ કરેલી, તો પણ હજી આ લાઈન વાળા કોઈ દાદ દેવા તૈયાર નથી. કાલ અમે કલેક્ટરમાં ગયા હતા. કલેક્ટરે તાત્કાલિક ડીડીઓને જાણ કરેલી છે કે આ સ્થળ માથે જઈ અને તપાસ કરો. અને પ્રાંતમાં પણ હું જઈ આવ્યો. પ્રાંત અધિકારીએ તાત્કાલિક મામલતદાર અને ટીડીઓને જાણ કરી છે કે જે હોય તે સ્થળ માથે જઈ અને નિકાલ કરી અને મને રિપોર્ટ આપો. હા, ગૌચરની જમીન અમારી. અગર સમલીની એનઓસી કોઈ માગેલી નથી. અમને કોઈ સમલી ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવ્યું કે અમે અહીંયા થાંભલા નાખી. અમે ના પાડી પણ તો પણ નાખી દીધા. અંદાજે આ ગૌચરના જમીનમાં તો જો કે 70 જેટલા નાના મોટા અમારા સમલી ગૌચરમાં. ના, ગ્રામ પંચાયતને કોઈ જાતનું વળતર એક પણ લાઈને નથી આપ્યું. અને અત્યારે આની દાદાગીરી થોડીક વધી જઈ જૂની પરવારાની. આ બાબતે કાલે તમે રજૂઆત કરી પછી શું તમને જાણવા મળ્યું? અમને કલેક્ટર સાહેબે એવું કીધું કે તાત્કાલિક ડીડીઓનું લખાણ અમને આપો. અને રાતે અમે ડીડીઓનું લખાણ કરીને કલેક્ટર સાહેબે એની સાઇન વેરિફિકેશન કરી અને ડીડીઓને તરત જ જાણ કરી કે જે હોય તે સ્થળમાંથી નિકાલ કરો. તમારી માંગ શું? અમારી માંગ છે કે આ પાણીનું વેન છે. આ પાણીના વેનમાં જો થાંભલા રહેશે, 35 ફૂટનું વેણ છે ને આ 30 ફૂટના થાંભલા, તો આ અનેક ખેડૂતનું ધોવાણ, જમીનનું ધોવાણ થઈ જશે. 600 ફૂટે એક થાંભલો છે. અમે આ વિદ્યામ દેખાડો. નામ હસમુખભાઈ ભીખાભાઈ કેરાલિયા, મારું ગામ સમલી છે. અને અહીંયા સમસ્યા તો તમે આ જોવો છો. આ વેણમાં બધા થાંભલા ઉપર કરી દીધા છે. અહીંયા આ બધી જમીનોમાં આ દાંટો દેવાય છે. જાડી ઝાકડા થશે એટલે બધા આ દાંટો, આ પાણી પાથરું આ ખેતરોમાં જશે. બધી પીતવારી જમીન, એના દાડમ વાવેલા અને બધું અલગ અલગ વસ્તુ વાવેલા, બધું ખેતરનું ધોવાણ થશે. તો શું આ કંપની વાળા પૈસા આપશે? તમારી માંગ? અમારી માંગ છે આ ત્યાં થાંભલો હટાવી લે, બીજે આજુબાજુ ગમ્યા ફેરવે, એવી અમારી માંગ છે. ગામ સમલી, જમીન ખાતરદાર દેવપુરનો રમેશભાઈ માધવભાઈ. અને અગાઉ મેં એને જાણ કરી હતી, કીધું અહીંયા ટાંકો છે અને તમારે આગળ પાસે લાઈન લેવી તો લઈ લીધો કીધું. અને નક્કી નેટો કંઈ કર્યો નથી. અને એમને બળજબરીથી લાઈન નાખીને તાર ખેંચતા તો હું જીયો તો મને કે તમારે જ્યાં જાવું ત્યાં જાઓ, કામ ચાલુ રહેશે, નહીં બંધ રહે. કે કઈ કંપની કઈ? આ જુનીપર. જુનીપર. બરાબર. શું દાદાગીરી તમને શું કીધું? કે ગમે તમારે જાવું ત્યાં જાવ, કામ બંધ નહીં રહે. કે થાય કરી. તમારી માંગ શું? આ વળતરની કઈ નક્કી નેટો નથી થયો. કઈ એટલે ટાંકો છે, તાર તાર ઉપર, ટાંકા ઉપર થઈને તાર ખેતરમાં નીકળે પડામાં. ના, કઈ નક્કી નેટો કર્યો નથી.